પારડી હાઈવે પર મુસાફર ભરેલ લક્ઝરી બસ ચાલકે ઓવરટેકના લાઈમાં શું કર્યું? પારડી હાઈવે પર મુસાફરો ભરેલ લક્ઝરી બસ આગળ ચાલતા વાહન જોડે અથડાતા અકસ્માત સર્જાયો હતો। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી ગત રાત્રિના મુંબઈ તરફ જતી સેન્ડર્સન ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ નંબર GG05BX1100 પસાર થઈ રહી હતી। તે દરમિયાન નવી મામલતદાર સામે વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર બસ આગળ ચાલતા વાહન જોડે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સમયે બસમાં સવાર 20 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા। જોકે અકસ્માતમાં બસ ચાલક અને ક્લીનર સહિત 5 થી 6 લોકોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બસ ચાલકે ઓવરટેકની લાઈનમાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું। અકસ્માતમાં બસના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।